ગઠબંધનની સાથે આપના ઉમેદવાર ચેતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે, તો સામે 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાએ ઉમેદવારી કરી છે. આપણી સાથે ચેતર વસાવા છે, તો આપણે તેમને પૂછીએ કે કેટલા તેઓ કોન્ફિડન્ટ છે ઇલેક્શનના પરિણામોને લઈને. ચેતરભાઈ, શું લાગી રહ્યું છે? મતપેટીઓ ખુલી રહી છે, કેવું આવશે પરિણામ? હા, એટલે લોકશાહીના પર્વમાં લોકસભાની ચૂંટણીમાં 3 મહિનાથી અમે મહેનતમાં હતા અને છેલ્લા 20-25 દિવસથી રિઝલ્ટની રાહ જોઈને બેઠા હતા. ત્યારે આજે થોડા જ કલાકોમાં રિઝલ્ટ આવવાનું છે અને જે રીતના ભરૂચ સંસદીય ક્ષેત્રમાં મતદાન થયું છે, લોકોનું અમને સમર્થન મળ્યું છે, જે રીતના અમે ચૂંટણી લડી છે, એના પરથી અમે કહી શકીએ છીએ કે ભરૂચ લોકસભા આ વખતે ઇન્ડિયા ગઠબંધન. તો જીતને લઈને નેતાઓ આશ્વસ્ત છે. બેલેટ પેપરની ગણતરીમાં અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અમિત શાહ, તેઓ અત્યારે બેલેટ પેપરની જે કાઉન્ટિંગ છે તે શરૂ થઈ ગઈ છે અને તેમાં અમિત શાહ આગળ દેખાઈ રહ્યા છે. આ શરૂઆતી વલણ અમે આપને બતાવી રહ્યા છીએ અને આંકડા જેમ જેમ સમય જશે તેમ તેમ એ સ્થિર થશે. પણ અત્યારે જે ટ્રેન્ડ આગળ બતાવી રહ્યો છે એ ટ્રેન્ડ્સ પ્રમાણે અત્યારે બેલેટ પેપરની ગણતરીમાં અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. સી.આર. પાટીલ નવસારી બેઠક પરથી તેઓ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો ગાંધીનગર હોય કે પછી નવસારી, આ બંને એવી સીટ છે જ્યાં હાઈએસ્ટ લીડ સાથે ભારતીય જનતા પક્ષ દાવો કરી રહ્યા છે કે અહીંયા હાઈએસ્ટ અમે લીડ સાથે ટોપ 10માં આવીશું દેશમાં. ત્યારે આ બંને બેઠક પર જોવાનું છે કે ઈવીએમ મશીન ખુલશે, આ પટારો ખુલશે, ત્યારબાદના પરિણામ શું આવે છે. પણ કેન્દ્રીય પ્રધાન છે અમિત શાહ અને તેઓ ગાંધીનગરમાં જ્યાં બેલેટ પેપરની અત્યારે ગણતરી શરૂ થઈ છે તેમાં તેઓ આગળ દેખાય